આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભુવનેશ્વર ખાતે પોલીસ મહાનિદેશકો અને મહાનિરીક્ષકની અખિલ ભારતીય પરિષદમાં હાજરી આપી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે અરુણાચલ પ્રદેશના એક દિવસના પ્રવાસે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે ગુજરાતની એક દિવસની મુલાકાતે. મહારાષ્ટ્રમાં પુણે, નાશિક, અહલ્યાનગર જિલ્લામાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી ઓછું નોંધાયું. અને બંગાળની દક્ષિણ પશ્ચિમ ખાડી ઉપર આવેલું ચક્રવાત ફેન્જલ આજે તામિલનાડુ પુડુચેરીના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાના ભુવનેશ્વર ખાતે પોલીસ મહાનિદેશકો અને મહાનિરીક્ષકની અખિલ ભારતીય પરિષદમાં હાજરી આપી હતી. શ્રી મોદી આવતીકાલે પણ આ પરિષદમાં ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે શ્રી મોદીએ હંમેશા ખુલ્લી અને અનૌપચારિક ચર્ચાને પ્રોત્સાહન આપ્યું છે. 3 દિવસની આ પરિષદનું ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉદ્ઘાટન કર્યું હતું. આ પરિષદમાં રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત ડોભાલ, પ્રધાનમંત્રીના અગ્રસચિવ પી.કે. મિશ્રા સહિતના મહાનુભાવો ભાગ લઈ રહ્યા છે. દેશના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને સુરક્ષા પ્રબંધકોને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવા આ પરિષદ યોજાઈ રહી છે, જેમાં સરહદ પારના આતંકવાદ, ડાબેરી ઉગ્રવાદ, દરિયાકાંઠાની સુરક્ષા અને નવા ફોજદારી કાયદા સહિતના મુદ્દે સત્રો યોજાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની તામિલનાડુ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના દીક્ષાંત સમારોહની મુલાકાત ખરાબ હવામાનના કારણે રદ કરવામાં આવી છે. હવે આ કાર્યક્રમની અધ્યક્ષતા યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ગોવિંદરાજન પદ્મનાભન કરશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે અરુણાચલ પ્રદેશના એક દિવસના પ્રવાસે છે. તેમની મુલાકાત દરમિયાન તેઓ ડોઈમુખની રાજીવ ગાંધી યુનિવર્સિટીના 22મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. ઉપરાષ્ટ્રપતિ શ્રી ઇટાનગર ખાતે અરુણાચલ પ્રદેશ વિધાનસભાના વિશેષ સત્રમાં પણ સંબોધન કરશે. નાણામંત્રી નિર્મળા સીતારમણે આજે બિહારના મધુબની જિલ્લામાં ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામમાં 50,000થી વધુ લાભાર્થીઓને 1,121 કરોડ રૂપિયાથી વધુના મંજૂરીપત્રો અને લોનનું વિતરણ કર્યું. શ્રીમતી સીતારમણે વિવિધ લાભાર્થીઓને પીએમ સ્વનિધિ, પીએમ વિશ્વકર્મા, મુદ્રા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા અને કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળની લોનનું વિતરણ કર્યું હતું. આ અગાઉ તેમણે સ્વસહાય જૂથોના મહિલા સભ્યો, ખાસ કરીને જીવિકા દીદી, જેઓ તેમના હસ્તકલા, માટીકામ, મશરૂમ અને અન્ય વૈવિધ્યસભર કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન કરી રહ્યા હતા, તેમની સાથે ચર્ચા કરી હતી. તેમની બિહાર મુલાકાતના અંતિમ દિવસે તેઓ સૌરથમાં મિથિલા ચિત્રકલા સંસ્થાનમાં કારીગરો અને મધુબની પેઇન્ટિંગ્સના કલાકારો અને પદ્મ પુરસ્કાર વિજેતાઓ સાથે મુલાકાત કરશે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામોના એક સપ્તાહ પછી પણ મુખ્યમંત્રી કોણ બનશે તેની અટકળો ચાલુ છે. મહાયુતિ ગઠબંધનના નેતાઓએ મુંબઈ અને દિલ્હીમાં અનેક બેઠકો યોજી છે. આગામી મુખ્યમંત્રીનું નામ હજુ નક્કી નથી, પરંતુ ભાજપ અને શિવસેનાના સૂત્રોએ જણાવ્યું કે નવા મુખ્યમંત્રીનો શપથગ્રહણ સમારોહ 5મી ડિસેમ્બરે આઝાદ મેદાનમાં યોજાવાની શક્યતા છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં 288 સભ્યોના ગૃહમાં 78 પ્રથમવાર ચૂંટાયા છે, જે કુલ ધારાસભ્યોના 27% થાય છે. તેમાંથી 33 ભારતીય જનતા પાર્ટીના, 14 શિવસેનાના અને 8 એનસીપીના છે. શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથના 10, કોંગ્રેસના 6 અને એનસીપી શરદ પવાર જૂથના 4 ધારાસભ્યો પ્રથમવાર વિધાનસભામાં જશે. કેન્દ્ર સરકાર અને એશિયા વિકાસ બેંક એડીબીએ બાગાયત સાથે સંકળાયેલા ખેડૂતો લાભ આપવાના ઉદ્દેશથી $9.80 કરોડ ઋણ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે, જેનાથી ખેડૂતોને રોગમુક્ત વાવેતર સામગ્રી ઉપલબ્ધ થશે અને ઉત્પાદકતા, ફળોની ગુણવત્તા વધારવા અને આબોહવા પરિવર્તનની અસરોનો સામનો કરવામાં મદદ કરશે. સ્વચ્છ છોડ કાર્યક્રમ હેઠળ આર્થિક બાબતોના વિભાગના સંયુક્ત સચિવ જુહી મુખર્જી અને ભારતમાં એડીબીના નિવાસી અધિકારી કાઈ વેઇયેઓએ આ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા. નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમની સફળતા સુનિશ્ચિત કરવા માટે ખાનગી નર્સરીઓ, સંશોધકો, રાજ્ય સરકારો અને ખેડૂત સંગઠનોને સામેલ કરવામાં આવશે. કોંગ્રેસ કાર્યકારી સમિતિ CWCની બેઠક ગઈકાલે નવી દિલ્હીમાં યોજાઈ ગઈ. બેઠકમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ પત્રકારોને સંબોધન કરતા કોંગ્રેસના મહાસચિવ KC વેણુગોપાલે જણાવ્યું કે CWCએ તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીઓ સહિત વિગતવાર ચર્ચા કરી હતી. પાર્ટીએ ડિસેમ્બર મહિનામાં બેલાગાવી ખાતે મહાત્મા ગાંધીના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષપદે યોજાયેલા અધિવેશનની 100મી વર્ષગાંઠની ઉજવણી કરવાનું પણ નક્કી કર્યું છે.
અગાઉ સમિતિની બેઠકમાં તેમના પ્રારંભિક નિવેદનમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ચૂંટણી પરિણામોમાંથી તરત જ શીખવાની અને સંગઠનાત્મક સ્તરે તમામ ખામીઓને સુધારવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ આજે બપોરે સુરત વિમાન મથકેથી કીમ રેલવે સ્ટેશન જશે અને બુલેટ ટ્રેન ટ્રેક સ્લેબ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીની મુલાકાત લેશે. ત્યારબાદ લોકાદરાના પ્લાસર ઇન્ડિયા ફેક્ટરીની મુલાકાત લેશે. શ્રી વૈષ્ણવ આજે સાંજે વડોદરામાં ગતિશક્તિ યુનિવર્સિટીના બીજા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે ગતિશક્તિ યુનિવર્સિટી પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને સમર્પિત દેશની પ્રથમ અને એકમાત્ર યુનિવર્સિટી છે. મહારાષ્ટ્રમાં નવેમ્બર મહિનામાં જ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. પુણે, નાસિક, અહલ્યાનગર જિલ્લામાં ઠંડીનું મોજું પ્રસરી ગયું છે. આ જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી ઓછું નોંધાયું છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આગામી 3 દિવસ માટે ઠંડા પવન ફૂંકાવાની આગાહી કરી છે. વસંતરાવ નાઈક મરાઠવાડા કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગે સૌથી ઓછું 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પરભણી જિલ્લામાં નોંધ્યું છે. વિદર્ભમાં પણ તાપમાન ઘટ્યું છે. આજે સવારે અમરાવતી જિલ્લામાં 12 ડિગ્રી અને ધારાણી ચીખલાદારીમાં 9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. મુંબઈમાં ગઈકાલે 16.5 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, જે છેલ્લા 8 વર્ષમાં સૌથી ઓછું છે. બંગાળની દક્ષિણ પશ્ચિમ ખાડી ઉપર આવેલું ચક્રવાત ફેન્જલ 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે, જે આજે રાત્રે પુડુચેરીમાં ત્રાટકે તેવી સંભાવના છે. વર્તમાન પરિસ્થિતિના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતીના પગલાં રૂપે આશ્રય શિબિરોમાં મોકલવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં અવિરત વરસાદના કારણે પાણીનું સ્તર વધી ગયું છે. ભારે પવન અને રનવે ઉપર પાણી જમા થવાના કારણે હવાઈ મથક અસ્થાયી રૂપે બંધ કરી દેવાયું છે. તામિલનાડુના મુખ્યમંત્રી M.K. સ્ટાલિને આજે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ચેન્નઈમાં ચક્રવાત નિયંત્રણ કેન્દ્રની મુલાકાત લીધા બાદ પત્રકારો સાથે વાત કરતા તેમણે તિરુવલ્લુર, કાંચીપુરમ, રાનીપેટ અને અન્ય જિલ્લાઓના જિલ્લા કલેક્ટરને જરૂરી પગલાં લેવા સૂચના આપી હોવાનું જણાવ્યું હતું. દરમિયાન ચક્રવાત ફેન્જલને ધ્યાનમાં રાખીને પુડુચેરી વહીવટીતંત્ર કોઈપણ સંજોગોને પહોંચી વળવા માટે સજ્જ કરાયું છે. અંડર-19 એશિયા કપમાં UAEમાં દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ એમાં એક દિવસની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાઈ રહી છે. ગ્રુપની પ્રારંભિક મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે પાકિસ્તાનના ઓપનર શહેબાઝ ખાનની સદીની મદદથી પાકિસ્તાને 41 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 210 રન કર્યા હતા. ગ્રુપની અન્ય મેચમાં UAEએ જાપાન સામે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. શારજા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી આ મેચમાં છેલ્લા અહેવાલ પ્રમાણે UAEએ 41 ઓવરમાં 4 વિકેટે 278 રન કર્યા છે. નાઇજીરિયામાં નાઇઝર નદીના કિનારે ગઈકાલે નૌકા પલટી જતા 27 લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં 100થી વધુ લોકો ગુમ થયાના અહેવાલ છે. સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર નૌકામાં લગભગ 200 મુસાફરો સવાર હતા. બચાવ ટુકડીએ 27 મૃતદેહો બહાર કાઢ્યા છે. હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે. મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી સાવિત્રી ઠાકુરે કહ્યું છે કે દેશમાં મહિલાઓની સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ગઈકાલે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં તેમણે જણાવ્યું કે સરકારે કામના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમની જોગવાઈઓ મુજબ મહિલાઓ માટે શી બોક્સ પોર્ટલ વિકસાવ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભુવનેશ્વર ખાતે પોલીસ મહાનિદેશકો અને મહાનિરીક્ષકની અખિલ ભારતીય પરિષદમાં હાજરી આપી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે અરુણાચલ પ્રદેશના એક દિવસના પ્રવાસે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે ગુજરાતની એક દિવસની મુલાકાતે. મહારાષ્ટ્રમાં પુણે, નાસિક, અહલ્યાનગર જિલ્લામાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી ઓછું નોંધાયું. અને બંગાળની દક્ષિણ પશ્ચિમ ખાડી ઉપર આવેલું ચક્રવાત ફેન્જલ આજે તામિલનાડુ, પુડુચેરીના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.